નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 15 રાજ્ય સરકાર, આ રાજ્ય સરકાર વિશે આપણે અગાઉ એક વિડીયો લેક્ચર પણ જોયો. તો આજે હવે આ ચેપ્ટરમાં થોડી વધુ વિગત આગળ અભ્યાસ કરીએ. તો રાજ્ય સરકારમાં આપણે જોયું તો સ્થાનિક સરકારમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત આ બધી સરકારની સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. તેમજ નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે સ્થાનિક સ્વરાજ્યની, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. આ રીતે તેનો વિશે પણ અભ્યાસ કર્યો. તેમજ રાજ્ય સરકારની રચના અને ભૂમિકા તેના વિશે પણ આપણે જોયું. તો ભારતમાં કુલ કેટલા? તો 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર એ વિશેષ રાજ્ય છે. તેમજ દેશમાં રાજ્ય અને રાષ્ટ્ર એટલે કે દેશની અંદર એક મુખ્ય રાષ્ટ્ર, આખો દેશ, તેમજ એની અંદર જુદા જુદા રાજ્યો, એમ બંને કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે, જ્યારે રાજ્ય કક્ષાની સરકારને રાજ્ય સરકાર કહે છે. ત્યારબાદ આપણે ગુજરાતનું વિધાનસભા ભવન એટલે કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે ગાંધીનગર આવેલું છે તેના વિશે પણ અભ્યાસ કર્યો. વિધાન પરિષદ વિશે પણ જોયું. વિધાન પરિષદ એ આપણા રાજ્યમાં નથી. ધારાસભાના મુખ્ય 2 ગૃહો હોય છે, એક ઉપલું ગૃહ, બીજું નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે કે વિધાન પરિષદ અને નીચલું ગૃહ એટલે કે વિધાનસભા. તો વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે, જ્યારે વિધાનસભા એ કાયમી ગૃહ નથી. 5 વર્ષ બાદ તેનું વિસર્જન થઈ જાય છે. તેમજ વિધાનસભા વિશે પણ આપણે વધુ વિગતે અભ્યાસ કર્યો. તેમાં વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત તે પણ આપણે જોઈ. આપણા ગુજરાતની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો 182. ત્યારબાદ ચૂંટણી, આ વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થાય છે તેના વિશે પણ આપણે જોઈ લીધું. અને તેનો સમયગાળો 5 વર્ષની મુદત હોય, 5 વર્ષ બાદ તેનું વિસર્જન થાય. ક્યારેક દેશમાં રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગે છે. આ બધી બાબતો આપણે જોઈ હતી. ત્યારબાદ જોયું હતું પ્રશ્નોત્તરી, કે વિધાનસભામાં જુદા જુદા વિધાનસભ્યો દ્વારા જુદા જુદા વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવે છે, સૂચનો આપી શકાય છે, પોતાનો મત અને અભિપ્રાય રજૂ કરી શકે છે. જે તે ખાતાના મંત્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર પણ તે આપે છે અને જરૂરી પગલાં પણ લેવાઈ રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ એટલે કે વિધાનસભ્યો અધ્યક્ષને સંબોધીને જ મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછી શકે છે. ત્યાં સુધી આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે આજે આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરીએ કે જેનું નામ છે કારોબારી. અગાઉ આપણે ચેપ્ટરોમાં જોયું છે કે સરકારના મુખ્ય 3 અંગો કયા કયા? તો 1 ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. ધારાસભા એટલે નીતિ નિયમો અને કાયદાઓ બનાવે છે. કારોબારી એટલે કે તેનો આ કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. જ્યારે ત્રીજું ન્યાયતંત્ર કે જે કાયદાનો અમલ કરતું નથી તેને સજા કે દંડ આપવાનું કાર્ય કરે છે. તો આ સરકારના મુખ્ય 3 અંગોમાં બીજું અંગ મહત્ત્વનું
જે કારોબારી, જેમાં રાજ્યની કારોબારી વિશે આપણે જોઈએ તો રાજ્યની કારોબારી એ રાજ્ય સરકારનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી, રાજ્યપાલ અને જે તે વહીવટી વિભાગ ખાતા સંભાળેલા હોય જેવા મંત્રી હોય એ મંત્રીમંડળ. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતી વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. એટલે કે મંત્રીમંડળના નિયંત્રણ હેઠળ અને એ જે રીતે માર્ગદર્શન કરે તે રીતે જે તે અધિકારીઓ તેમના હાથ નીચે હોય તે તમામ અધિકારીઓનો સમાવેશ કારોબારીમાં થાય. મંત્રીમંડળને રાજકીય કારોબારી કહે છે, જ્યારે વહીવટી અધિકારીઓ છે તેને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. રાજકીય કારોબારી એ ચૂંટાયેલા હોય છે, જ્યારે વહીવટી કારોબારી એ ચોક્કસ તેમની લાયકાત, ઉંમર તેમજ યોગ્યતાને આધારે તે નોકરી પર ત્યાં રહેતા હોય છે, તે રીતે વહીવટ કરતા હોય છે. હવે અહીં એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે જે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. તેમાં કેટલાક સવાલ જવાબ છે, તેના માત્ર તમારે જવાબ લખવાના છે કે તમારા વિધાનસભાના મત વિસ્તારનું નામ શું છે. બીજો, હાલમાં તમારા મત વિસ્તારમાં કયા પક્ષના ધારાસભ્ય છે. ત્રીજું, હાલમાં કયા પક્ષની રાજ્ય સરકાર છે. 4, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે. અને 5, કે ગુજરાતના આપણા શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીના નામ જણાવો. આ 5 સવાલના જવાબ, સવાલ અને તેના જવાબ સાથે તમારી નોટબુકમાં તમારે લખવાના છે, જે આજનું તમારું એક હોમવર્ક છે. હવે આપણે જોઈએ તો કારોબારીના કાર્યો. તો આ કારોબારી જે છે તેના કાર્યો કયા, તો એક એક મુદ્દાસર આપણે જોઈએ. તો પહેલું કાર્ય છે તેમનું કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓને અમલ કરાવે છે. વિધાનસભામાં જે તે કાયદા ઘડાયા તો તે કાયદા યોગ્ય રીતે વ્યવહારમાં અમલ કરાવવો દરેક નાગરિકો પાસે, તે કાર્ય કારોબારીના છે. કાયદાનો જો યોગ્ય રીતે અમલ થાય તો જ તે કાયદો પૂરી રીતે સાર્થક થયેલો ગણાય. બાકી જો તેનો અમલ ના થાય તો તે કાયદો બનાવવાના પણ કોઈ મતલબ રહેતા નથી. જો અમલ ના થાય તો તે વસ્તુ યોગ્ય ન ગણાય. તો આ રીતે કાયદાઓનો અમલ કરાવે છે. બીજું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. કાયદો પણ જળવાય અને દેશની વ્યવસ્થા પણ જળવાઈ રહે. જો કે આ રાજ્ય કાયદો અને વ્યવસ્થા બંને સારી રીતે જળવાઈ રહે તેનું ધ્યાન રાખે છે. ત્રીજું, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. પોતાના રાજ્યમાં આર્થિક રીતે જે કંઈ સમસ્યાઓ હોય તેમજ સામાજિક સમસ્યાઓ પણ ઘણી હોય તો આ સમસ્યાઓ દૂર થાય તે માટેના પણ કાયદા ઘડવા જોઈએ. તો આ બધી સમસ્યાઓ દૂર થાય તે માટેના કાયદા જે ઘડે છે તેમજ એ કાયદાઓનો અમલ પણ કરાવે છે. તો આ સમસ્યાઓ દૂર કરવા માટેનું મુખ્ય જવાબદારી તેમની. ત્યારબાદ રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. રાજ્યના જે નાગરિકો છે તેમાં કેટલા ગરીબ છે, કેટલા બેકાર છે, આ બધી માહિતી તેમની પાસે હોય છે. તો તે લોકોની સમસ્યાઓને સમજે છે, તેમની ગરીબીને, તેમની બેકારીને, દરેક બાબતોને સમજી અને તે દૂર થાય તે માટેના તમામ પ્રયત્નો રાજ્ય સરકારની
કારોબારી એ કરવાના હોય છે. તે રીતનું જ આયોજન નક્કી કરવાનું રાજ્યમાં, જેથી તે આપણા રાજ્યમાં રહેલા સમસ્યાઓ જે છે તે બધી દૂર થઈ શકે. ત્યારબાદ જોઈએ તો કારોબારી એ શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. એટલે કારોબારી દ્વારા રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થા, સ્વાસ્થ્યને લગતા આરોગ્ય વિષયક બાબતોની તમામ બાબતો, તેમજ વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળીને લગતી તમામ સુવિધાઓ, આ બધી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કારોબારીનું છે. ત્યારબાદ છઠ્ઠો ટોપિક કે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. એટલે કે દરેક નાગરિકને પોતાની જીવન જરૂરિયાત માટેની તમામ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન કરવાનું હોય છે. ત્યારબાદ જોઈએ તો સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. એટલે કે આખા રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે તેની કાળજી પણ કારોબારીએ રાખવાની છે. અને રાજ્ય સરકાર પ્રજાના કલ્યાણના કાર્યો કરે છે. છેલ્લો ટોપિક કે જે રાજ્ય સરકાર છે તે હંમેશા પ્રજાનું સારું થાય, હિત થાય, લોકો સુખી થાય તે મુજબ જ તેને કાર્યો કરવાના હોય છે. આ હતા આપણા કારોબારીના કાર્યો. હવે આપણે જોઈએ રાજ્યપાલ. રાજ્યપાલ એટલે કે ગવર્નર. ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. કેન્દ્ર સરકારમાં આપણે જોઈએ તો કેન્દ્ર સરકારની અંદર પણ વડાપ્રધાન હોય તેવી રીતે અહીં આપણા રાજ્યમાં મુખ્યમંત્રી ગણાય. કેમ કે વડાપ્રધાનના નામે તેમનાથી બધું દેશમાં કાર્ય થતું હોય, એવી રીતે રાજ્યમાં મુખ્યમંત્રીથી થતું હોય છે. એટલે કે આ બંને વડા જે છે તે વહીવટી વડા ગણાય. જ્યારે બંધારણીય વડા એટલે કે રાજ્યપાલ. રાજ્યપાલ એ બંધારણીય વડા છે, જે રાજ્યની કારોબારીના વડા પણ કહી શકાય છે. રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. એટલે કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ. તો કે આ કેન્દ્રના રાષ્ટ્રપતિ એ વડાપ્રધાનની સલાહ લઈ અને પછી જે તે રાજ્યને 5 વર્ષ માટે એક રાજ્યપાલની નિમણૂક કરે છે રાજ્ય માટે. અને આ રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. જેવી રીતે કે કેન્દ્ર સરકારમાં કેન્દ્રમાં આખા દેશનો બધો જ વહીવટ કોના નામે થાય? તો રાષ્ટ્રપતિના નામે. છતાં આપણે બધાએ રાષ્ટ્રપતિ જોયા નથી, રાષ્ટ્રપતિ વિશે વધુ જાણતા નથી. કેમ કે મુખ્ય આપણે કોના દ્વારા બધું જાણીએ છીએ? વડાપ્રધાન દ્વારા. તેવી જ રીતે રાજ્યમાં પણ આપણે રાજ્યપાલ વિશે વધુ જાણતા નથી. આપણે કોને વધુ ઓળખીએ? તો મુખ્યમંત્રીને. તો વહીવટ બધો બંધારણીય રીતે રાજ્યપાલ છે રાજ્યના વડા, કારોબારી વડા પણ રાજ્યપાલ છે, તેમના નામે બધો વહીવટ થાય છે. અને આ રાજ્યપાલ 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક હોય તે રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. હવે જે રાજ્યપાલ છે તેના કાર્યો જોઈએ આપણે કે રાજ્યપાલના કાર્યો કયા? તો રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. આપણા રાજ્યમાં જે મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. એટલે કે જે પક્ષ રાજ્યમાં વિજેતા બન્યો હોય, માનો કે કોંગ્રેસ કે ભાજપ, જે પક્ષમાં વધુ બહુમત પડ્યા હોય તે પક્ષ વિજેતા બન્યો હોય અને એ પક્ષમાંથી જ કોઈ એક વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા થાય? તો રાજ્યપાલ દ્વારા. એટલે રાજ્યપાલનું આ મુખ્ય કાર્ય એક.
બીજું કે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે, હવે તેમને મુખ્યમંત્રીની સલાહ લેવાની, કેમ કે મુખ્યમંત્રીની નિમણૂક થઈ ગઈ, તો મુખ્યમંત્રીની સલાહ મુજબ રાજ્યમાં જુદા જુદા પ્રધાનમંડળના પ્રધાનોની પણ નિમણૂક થાય, જેમ કે શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના, આરોગ્ય મંત્રી, પાણી પુરવઠા મંત્રી, ઉર્જા સંરક્ષણ મંત્રી, જુદા જુદા વિભાગના બધા મંત્રીઓની એટલે કે જુદા જુદા પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે કરે છે. પણ કરે છે કોણ? તો રાજ્યપાલ. ત્રીજું, વિધાનસભાની બેઠકો બોલાવે છે રાજ્યપાલ, અને જરૂર પડે તો વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ તેમના હાથમાં છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ પર બહાર પાડી શકે છે. ત્યારબાદ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. એટલે કે આપણે જોઈએ તો ઘણીવાર આ યુપીએસસી, જીપીએસસી, યુપીએસસી એટલે કેન્દ્ર લેવલની, જીપીએસસી એટલે રાજ્ય લેવલની આપણી ગુજરાત રાજ્યની, તો આ બધી જે એક્ઝામ આવે, પરીક્ષા આવે, તો આ બધા માટે એ જાહેર સેવા આયોગ, આ આયોગ થયું, તેના અધ્યક્ષ, તેની નિમણૂક પણ રાજ્યપાલ દ્વારા થાય છે. તો કે આ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે. ત્યારબાદ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. રાજ્યમાં કોઈ નવો નિયમ બનાવવાનો હોય કે કાયદો બનાવવાનો હોય, તો આ કાયદો પ્રથમ તો કાયદો હોતો નથી, કોઈ એક લેખિત વ્યક્તિઓ દ્વારા કે મંત્રીઓ દ્વારા, કોઈના દ્વારા કોઈ લેખિત માહિતી હોય તે વિધાનસભામાં રજૂ થાય, એ માહિતી પર સંપૂર્ણ રીતે ચર્ચા થાય, તેના ઉપર વિચાર વિમર્શ થાય બધાનું, જેને આપણે કાયદો નથી કહેતા પણ તેને ખરડો કહીએ છીએ. પરંતુ આ ખરડાને સંપૂર્ણ રીતે બધા સ્વીકારીને છેલ્લે જ્યારે રાજ્યપાલ તે ખરડા ઉપર સહી કરે છે, ત્યાર પછી તે ખરડાને કાયદો માનવામાં આવે છે, એટલે કે ખરડો કાયદો બની જાય છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરીને રાજ્યની વડી અદાલતો, એટલે કે આપણા રાજ્યની સૌથી મોટી અદાલત એ વડી અદાલત, તો કે આ વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. પણ એ કોની સલાહ દ્વારા? તો રાષ્ટ્રપતિની સલાહ દ્વારા. ત્યારબાદ તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહીને રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે, કેમ કે મુખ્યમંત્રી એ કોઈ ચોક્કસ પક્ષના નેતા છે. માની લો કે જે પક્ષ વિજેતા બન્યો ચૂંટણીમાં, એ પક્ષનો એક વ્યક્તિ જેને મુખ્યમંત્રી તરીકે આપણે નક્કી કરીએ છીએ, જ્યારે રાજ્યપાલ એ કોઈ જ પક્ષના નેતા નથી. રાજ્યપાલ એ તટસ્થ છે, નિષ્પક્ષ છે, એટલે કે આખા રાજ્યનું બધી જ રીતે કોઈ પક્ષને ધ્યાનમાં રાખ્યા વિના સમગ્ર રાજ્યના વહીવટનું તે ધ્યાન રાખે છે. ત્યારબાદ આપણે જોઈએ તો મુખ્યમંત્રીને ચીફ મિનિસ્ટર પણ કહેવામાં આવે છે, સીએમ ટૂંકમાં કહી શકાય. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. હમણાં આપણે અગાઉ જોયું કે જે પક્ષ વધુ બહુમતી ધરાવે અને વિજેતા બને, એ પક્ષના કોઈ એક વ્યક્તિના નેતા તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે. રાજ્યપાલ મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે. હમણાં આપણે રાજ્યપાલના કાર્યો જોયા, તેમના હાથમાં ઘણા બધા કાર્યો છે તેમના, પરંતુ મોટાભાગના તેમની સત્તાઓ અને કાર્યો તો કોના હાથમાં હોય છે? મુખ્યમંત્રીના હાથમાં અને તેમનું મંત્રીમંડળ, જે તે વહીવટી વિભાગના મંત્રીઓ ભોગવે છે અને મુખ્યમંત્રી. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય એ નવા સચિવાલય એટલે કે સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે. મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે. એક
કેબિનેટ કક્ષાના, બીજા રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રીજા નાયબ કક્ષાના મંત્રીઓ હોય છે. હવે આ મંત્રીમંડળના આપણે કાર્યો જોઈએ. તો મુખ્યમંત્રીના કાર્યો કયા કયા? તો મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. મુખ્યમંત્રી એ મંત્રીમંડળની બેઠકો બોલાવે, તેમજ દરેક મંત્રીના કાર્યો ઉપર દેખરેખ રાખે છે. જે તે વહીવટી વિભાગના મંત્રીઓ છે બધા, એ દરેક મંત્રીઓના જે તે કાર્ય યોગ્ય રીતે થાય છે કે નથી થતા તે રીતે તેમના પર દેખરેખ રાખે છે. તેમજ જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. જે તે મંત્રીઓને જ્યાં જરૂરિયાત ઊભી થાય, તેમની સલાહ સૂચનની જરૂર હોય ત્યાં તેમને માર્ગદર્શન આપે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. એટલે કે મંત્રીમંડળ દ્વારા જે કંઈ રાજ્યની પરિસ્થિતિને આધારે નિર્ણયો લીધા હોય જે તે મંત્રીઓએ, તે તમામ નિર્ણયોની રાજ્યપાલ સુધી માહિતી આપવાની. કોને? મુખ્યમંત્રીને. તેમજ મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની સોંપણી કરે છે. એટલે કે મુખ્યમંત્રી હોય તે જુદા જુદા, હમણાં આપણે જોયું કે આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, એવી રીતે જુદા જુદા વહીવટી ખાતાના મંત્રીઓ હોય તેમને ખાતાઓની સોંપણી કરે છે. જરૂર પડે તેમને એવું લાગે કે આ વ્યક્તિ આ વિભાગમાં યોગ્ય રીતે સારી રીતે કાર્ય કરી શકતો નથી, તેના દ્વારા સારું કાર્ય થતું નથી અહીં, તો મંત્રીમંડળની ફરીથી રચના પણ કરે છે તેને વિખેરીને. તેમજ વિધાનસભામાં નાણામંત્રી તેમની પાસે આખા રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. વિધાનસભામાં અંદાજપત્ર હંમેશા કોણ રજૂ કરે? આ શબ્દ ખાસ યાદ રાખજો, ખાલી જગ્યા ખરા ખોટા ગણવામાં આવતો હોય છે. તો નાણામંત્રી. અંદાજપત્ર હંમેશા નાણામંત્રી દ્વારા જ રજૂ થતું હોય છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ હોય છે મુખ્યમંત્રી. એટલે કે હંમેશા રાજ્યના નાગરિકોનું સારું થાય, સુખી થાય, તેમનો વિકાસ થતો રહે સતત, તે માટેના જ કાર્યો કરતા હોય છે. તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, એટલે સરકારની નીતિઓની જાહેરાતો તે કરે છે. પથદર્શક, લોકોને ત્યાં સુધી કેવી રીતે લોકો સુધી પહોંચાડવી, તેમજ સુકાની તરીકે તેઓ સારી ફરજ બજાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવશે એક નવો ટોપિક કે રાજ્ય સરકારના કાર્યો. આ રાજ્ય સરકારના કાર્યો વિશે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો આજે આપણે જેટલા ટોપિક વિશે જોયું છે તે તમારા સ્વાધ્યાયમાં આવતા જેટલા સવાલ જવાબ હોય તેને લગતા, તે તમારે નોટબુકમાં લખી અને તમારું હોમવર્ક પૂરું કરવાનું. અને હવે ટૂંક સમયમાં તમારી પરીક્ષા પણ આવી રહી છે, તો તેની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.